જૂનાગઢની સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ રાજનીતિમાં મોટો ઉલટફેર જોવા મળ્યો. ડુંગરપુર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની કારમી હાર થતા આણંદપુરની રાજનીતિમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ મૈત્રે એક ભાવુક વિડીયો વાયરલ કરી રાજકીય વર્તુળોમાં સનસનાટી મચાવી દીધી છે. વિડીયોમાં દિનેશ મૈત્રે કહ્યું છે કે કામ કરવા છતાં ગામ લોકોને અમારી વિચારધારા ગમતી નથી. કદાચ અમે નકામા છીએ અને અમારાથી કામ થતા નથી. આ રોષ સાથે તેમણે જાહેર જીવનમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. એટલું જ નહીં, તેમની સાથે સરપંચ મેરામણભાઈ બંબવાએ રાજીનામું આપવાની અને કેવલભાઈ ચોવટિયાએ હવે ક્યારેય ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. લોકોના નકારાત્મક પ્રતિસાદથી નારાજ થયેલા નેતાઓએ કાલથી પોતાનું સંપર્ક કાર્યાલય પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભાજપના ગઢમાં હાર બાદ દિગ્ગજ નેતાઓના આ પ્રકારે હથિયાર હેઠા મૂકી દેવાથી સમગ્ર આણંદપુર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. અમને અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ કાલે ગામના સરપંચ મેરામણભાઈ ગોગોઈભાઈ બંધિયા રાજીનામું આપી દેશે. હું પણ જાહેર જીવનમાં ક્યારેય રાજનીતિમાં કોઈ પણ પ્રકારની દખલ અંદાજી કરીશ નહીં અને ભવિષ્યમાં કેવલભાઈ પણ ક્યારેય કોઈ સહકારી ક્ષેત્રની કોઈ ચૂંટણી લડશે નહીં. અમે અમારી પાર્ટીને વફાદાર છીએ. જેટલી મદદ થાય એટલી કોઈ પણ હોદ્દા લીધા વગર પાર્ટીને કરશું એવું હું તમને જાહેરમાં વચન આપું છું. અને આ ઓફિસ પણ કાલથી બંધ કરી દઈએ છીએ, કારણ કે એટલું બધું કરવા છતાં પણ ગામ લોકોને અમારી આઈડિયોલોજી ગમતી નથી. તો આથી સારું અમે કંઈ કરી શકીએ એમ હતા નહીં. એટલે જાહેર જીવનમાંથી અમે નકામા છીએ, અમારાથી કોઈ પ્રકારના કામ થતા નથી. ગામ ખૂબ હોશિયાર અને સારું છે એવું માની અને હું આણંદપુરની રાજનીતિમાંથી જાહેરમાં મારું સરપંચનું કેવલનું રાજીનામું આપું છું. જૂનાગઢની સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ રાજનીતિમાં મોટો ઉલટફેર જોવા મળ્યો. ડુંગરપુર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની કારમી હાર થતા આણંદપુરની રાજનીતિમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ મૈત્રે એક ભાવુક વિડીયો વાયરલ કરી રાજકીય વર્તુળોમાં સનસનાટી મચાવી દીધી છે. વિડીયોમાં દિનેશ મૈત્રે કહ્યું છે કે કામ કરવા છતાં ગામ લોકોને અમારી વિચારધારા ગમતી નથી. કદાચ અમે નકામા છીએ અને અમારાથી કામ થતા નથી. આ રોષ સાથે તેમણે જાહેર જીવનમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. એટલું જ નહીં, તેમની સાથે સરપંચ મેરામણભાઈ બંબવાએ રાજીનામું આપવાની અને કેવલભાઈ ચોવટિયાએ હવે ક્યારેય ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. લોકોના નકારાત્મક પ્રતિસાદથી નારાજ થયેલા નેતાઓએ કાલથી પોતાનું સંપર્ક કાર્યાલય પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભાજપના ગઢમાં હાર બાદ દિગ્ગજ નેતાઓના આ પ્રકારે હથિયાર હેઠા મૂકી દેવાથી સમગ્ર આણંદપુર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. અમને અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ કાલે ગામના સરપંચ મેરામણભાઈ ગોગોઈભાઈ બંધિયા રાજીનામું આપી દેશે. હું પણ જાહેર જીવનમાં ક્યારેય રાજનીતિમાં કોઈ પણ પ્રકારની દખલ અંદાજી કરીશ નહીં અને ભવિષ્યમાં કેવલભાઈ પણ ક્યારેય કોઈ સહકારી ક્ષેત્રની કોઈ ચૂંટણી લડશે નહીં. અમે અમારી પાર્ટીને વફાદાર છીએ. જેટલી મદદ થાય એટલી કોઈ પણ હોદ્દા લીધા વગર પાર્ટીને કરશું એવું હું તમને જાહેરમાં વચન આપું છું. અને આ ઓફિસ પણ કાલથી બંધ કરી દઈએ છીએ, કારણ કે એટલું બધું કરવા છતાં પણ ગામ લોકોને અમારી આઈડિયોલોજી ગમતી નથી. તો આથી સારું અમે કંઈ કરી શકીએ એમ હતા નહીં. એટલે જાહેર જીવનમાંથી અમે નકામા છીએ, અમારાથી કોઈ પ્રકારના કામ થતા નથી. ગામ ખૂબ હોશિયાર અને સારું છે એવું માની અને હું આણંદપુરની રાજનીતિમાંથી જાહેરમાં મારું સરપંચનું કેવલનું રાજીનામું આપું છું.